ઓલ ઇન્ડિયા મીડિયા તમારું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો આણંદ જિલ્લાના બોરસદ નગરપાલિકામાં 3.5 વર્ષ બાદ બનાવવા મહિલા પ્રમુખની વરણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદ માટે પૂર્વીબેન સંજયભાઈ પટેલ નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। ઉપપ્રમુખ પદ માટે સુરેશભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે, જ્યારે કારોબારી ચેરમેન પદે યશોધરા ભટ્ટની નિમણૂક કરાઈ છે। બપોરે 12 વાગે નગરપાલિકાના બોર્ડરૂમમાં ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણી બોરસદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। ભાજપના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દેદારોને બિનહરીફ સમર્થન આપવા ચૂંટણી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ હતી। પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી સર્વમતિથી કરવામાં આવી હતી। 3.5 વર્ષ બાદ બોરસદ નગરપાલિકાને મહિલા પ્રમુખ મળતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી હતી। ચૂંટણી દરમિયાન નગરપાલિકા પરિસરમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યો માહોલ રહ્યો હતો। ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। શહેરના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અને જનસેવાને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અંતે ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં બોર્ડરૂમમાં અભિનંદનનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર તનવીર મલિક। નીચે સભ્યો દરખાસ્ત કરનારને ટેકો આપવાથી લઈ લેજો। 12 વાગ્યાથી આપણી કામગીરી શરૂ થશે, બરાબર? बताओ। તમે મદદ કરાવો ફોર્મ ભરવા માટે જે વ્યક્તિને જ્યાં જરૂર છે ત્યાં। और भाई પહેલી બેઠકનો એકમાત્ર એજન્ડા એટલે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી। એટલે આજની બેઠકની કામગીરીમાં માત્ર 2 જ કામ હાથ ઉપર લેવામાં આવે છે। પ્રમુખ તરીકેની જગ્યા જે છે એ સામાન્ય મહિલા વ્યક્તિ માટેની નિયમ કરવામાં આવી છે, બરાબર? ઉપપ્રમુખ માટે કોઈ પણ પ્રકારની જાહેરાત હોતી નથી। એ માત્ર ને માત્ર ચૂંટાયેલા સભ્યોમાંથી કોઈ પણ વ્યક્તિ એમાં પસંદગી પાત્ર પૂર્વીબેન સંજયભાઈ પટેલનું ઉમેદવારી પત્ર મળેલ છે અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ બચુભાઈ પરમારનું ઉમેદવારી પત્ર મળેલ છે। અન્ય ઉમેદવાર આજરોજ બોરસદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની 2.5 વર્ષની મુદત માટે ચૂંટણી હાથ ધરવામાં આવેલી। ચૂંટણી પ્રક્રિયાની અંદર પ્રમુખશ્રી તરીકે પૂર્વીબેન સંજયભાઈ પરમાર અને પૂર્વીબેન સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી તરીકે સુરેશભાઈ બચુભાઈ પરમારનું નામ ઉમેદવારી પત્રકમાં રજૂ કરવામાં આવેલું। બંને માત્ર એક ઉમેદવારી પત્ર મળવાના કારણે બંનેને બિનહરીફ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી તરીકે વિજયી જાહેર કરવામાં આવેલ છે। પ્રમુખશ્રી તરીકે પૂર્વીબેન સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી તરીકે સુરેશભાઈ બચુભાઈ પરમારને વિજયી જાહેર કરવામાં આવ્યા। બોરસદ નગરપાલિકાની અંદર કુલ 36 સભ્યો છે, તે પૈકી 34 સભ્યો આજે હાજર હતા અને આ ચૂંટણી પ્રક્રિયામાં 34 સભ્યોએ પોતાનો સાથ સહકાર આપેલ છે।